નમસ્કાર દર્શક મિત્રો, હું છું કરિશ્મા ખોજા. આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ દર્શક મિત્રો આજના સ્થાનિક સમાચાર. આગામી 17મી તારીખે કચ્છમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, ત્યારે ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ આગતોરું મતદાન પોસ્ટ દ્વારા કરાયું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 2 તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 13 ડિસેમ્બર 2012ના દિવસે અને બીજા તબક્કાની ચૂંટણી 17 ડિસેમ્બર 2012ના યોજાવાની છે. કચ્છ જિલ્લાનો બીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે. 17મી તારીખે યોજાનાર મતદાનમાં જે સરકારી કર્મચારીઓ ફરજ બજાવવાના છે તેઓ માટે અગાઉથી મતદાન કરવાની સુવિધા ઊભી કરવામાં આવતી હોય છે. તેના ભાગરૂપે ભુજ ખાતે મતદાન સમયે ફરજ પર રહેનારા કર્મચારીઓએ મતદાન કર્યું. વધુ માહિતી આપતા મામલતદાર કચેરીના હોબળા સાહેબ. પ્રક્રિયા ચાલે છે એ મતદાન મથકો ઉપર જે પોતાની ફરજ બજાવવા જવાવાળા જે ભાઈઓ છે એ લોકો માટે મતદાનની એક ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. એટલા માટે કે તે દિવસે તેઓ પોતાની ચૂંટણીલક્ષી કામગીરીમાં હોય એટલે સ્વાભાવિક રીતે પોતાનું જે ઓરિજિનલ મતદાન મથક હોય ત્યાં એ લોકો પોતાનું મતદાન કરવા માટે જઈ શકે નહીં. અને દરેક વ્યક્તિએ પોતાનું મતદાન કરવો હોય એ એમનો પવિત્ર અધિકાર વાપરવા માંગતા હોય એના માટે રાજ્ય ચૂંટણી પંચે આ વખતે એના માટે એકદમ સરસ અને વ્યવસ્થિત રીતે એક સેવા ઊભી કરી છે. એના માટે દરેક ચૂંટણી અધિકારીઓના પ્રતિનિધિઓ એક અબડાસા, માંડવી, ગાંધીધામ, અંજાર, રાપર એના પ્રતિનિધિઓ પોતાના ગેઝેટેડ ઓફિસરો સાથે અહીંયા આવ્યા છે. એમના માટે દરેક રૂમની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને 3 ભુજ માટેની જે વ્યવસ્થા છે 249 મતદાન મથકોને 3 વિભાગમાં વેચી અને એના માટે 3 સેપરેટ આવી રીતના મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. અને ત્યાં પણ દરેક ગેઝેટેડ ઓફિસરની હાજરીની અંદર મતદાનનો જેમ સ્ટાફ હોય, જે લોકોએ પોતાનો 12 નંબરનું ફોર્મ વ્યવસ્થિત રીતે ભરી અને યોગ્ય રીતે ભરીને રજૂ કર્યો છે એવા તમામ યાદી બનાવવામાં આવી છે. અને વ્યવસ્થિત રીતે અહીંયા ટપાલ મતપત્રથી પોતાનું મતદાન કરી શકે એવી રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટના ભાઈઓ છે એમના માટેની વ્યવસ્થા પોલીસ હેડક્વાર્ટર ખાતે આ જ પદ્ધતિથી કરવામાં આવેલી છે. એટલે અહીંયા ટોટલ કર્મચારીઓ તો દાખલા તરીકે 9 તારીખના જે ટ્રેનિંગ સેન્ટર હતી ત્યારે 541ની આજુબાજુ ટોટલ કર્મચારીઓ છે. પછી 10 તારીખની જે ટ્રેનિંગની વ્યવસ્થા છે એની અંદર 527 કર્મચારીઓ ટોટલ હતા. અને આજે 11 તારીખે જે ટ્રેનિંગનું સેશન ચાલે છે એની અંદર 519, એટલે લગભગ 1200-1300ની સંખ્યાની અંદર કુલ 3 દિવસની અંદર અમે આવી રીતના જે ભાઈઓ છે એમને ટ્રેનિંગનું સેશન, પહેલાં મતદાનનું સેશન અને સાથે સાથે ટ્રેનિંગનું સેશન છે એની વ્યવસ્થા આ સ્કૂલ ખાતે કરવામાં આવેલી છે. આજે ટ્રેનિંગનો અંતિમ દિવસ છે. 9 અને 10 દિવસ દરમિયાનની ટ્રેનિંગ અને મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગયેલી છે. આજે ટ્રેનિંગનો અંતિમ દિવસ છે. પણ જે લોકોએ 12 નંબરના ફોર્મ ભરી અને પોસ્ટલ બેલેટ મેળવવા માટે પોતાની યોગ્યતા સાબિત કરી છે એવા લોકો માટે આજે સાંજે 5 વાગ્યા સુધી આ મતદાનની સુવિધા પણ આજે ઉપલબ્ધ છે. પીસી શાહ, કોમર્સ કોલેજ લેક્ચરર, હાલે ચૂંટણીની ડ્યુટી ઉપર છું પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે. અને અમોને જે પોસ્ટિંગ બેલેટ આપવામાં આવ્યું છે એના દ્વારા વોટિંગ કરેલું છે. એટલે અમને આ વખતે દરેક કર્મચારીને પોતાના મતનો ઉપયોગ કરી શકે એ માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા બહુ સારી કરવામાં આવી છે. અને મોટાભાગના કર્મચારીઓએ આ વખતે પોતાનું વોટિંગ કરેલું છે, એનો રાઇટનો ઉપયોગ કરેલો છે. આમ તો દર વખતે વ્યવસ્થા હોય છે, પણ આ જાતની વ્યવસ્થા પહેલી વખત જ કરવામાં આવી છે. એટલે મોટાભાગના કર્મચારીઓએ પોતાના વોટનો ઉપયોગ કરેલો છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં.
ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વુલન બ્લેન્કેટ, વુલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબસેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. બળદિયા ગામમાં ગટરનું પાણી રહેણાંક વિસ્તાર પાછળથી પસાર થઈ રહ્યું છે. મચ્છર, માખી અને ગંદકી વધતી જાય છે. રહેવાસીઓમાં રોષ. પટેલ ચોવીસીના ગામડાઓ સ્વચ્છતા માટે જાણીતા હોય છે, પરંતુ પટેલ ચોવીસીનું સમૃદ્ધ એવું બળદિયા ગામ ગંદકીથી ત્રસ્ત છે. બળદિયા ગામના રહેણાંક વિસ્તારમાં ગટરનું પાણી છોડવામાં આવે છે, જેના કારણે આસપાસમાં માખી, મચ્છર અને ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો પણ ફાટી શકે છે. જ્યારે માસાપુરા ન્યૂઝની ટીમે ગામની મુલાકાત લીધી ત્યારે પાસે રહેતા રહેવાસીઓ ઉગ્ર રજૂઆતો કરી. સમાચાર એ છે કે ગામનું ગટરનું પાણી આવે છે 24 અવર ચાલુ છે. અહીંયા અમારા છોકરા બીમાર થઈ ગયા છે ને હાલતે ને ચાલતે ભેવું ને કાદા કીચડમાં નાચકૂદ કરે છે ને પાણી જેમ તેમ આડોર ઉડાડે છે. અમારાથી અમે પંચાયતમાં 4 થી 5 વખત અરજી કરી આવ્યા છીએ. પંચાયતવાળા કોઈ સભ્ય, કોઈ મંત્રી, કોઈ ઓલા આપણે દેવજીભાઈ સરપંચ છે એ પણ કોઈ દાદ નથી સરપંચ દેતા. અમે એને 2 થી 3 4 વખત કીધું. 6 મહિનાથી અમને એમ કહી ગયા હતા કે અમે સરપંચ થાશું અને વોર્ડ નંબર રાજુભાઈ દરજી છે, વોર્ડ નંબર 2 ઈ છે, એ લોકોને અમે જાણ કરી છે. તમે એમ કીધું કે આ સમિતિનું પાણી છે, નામ છે. આપણો પ્રશ્ન એ જ છે કે પંચાયત ગામની છે, ગામનું સફાઈ કરવો એ પંચાયતની જવાબદારી છે. તો એ તમે સમિતિ જાણો ને તમે પંચાયત જાણો. આપણે એક જ વાત છે કે આ પાણી આવે છે એ પાણીનું આ ગંદકી મારા ઘર લગે ના હોય, એક જ વાત છે. મારી માં પડી કે આ ગંદકીના પાણીમાં 80,000 રૂપિયા ખર્ચો મને આવ્યો છે. અત્યાર સુધી મને કોઈ પૂછ્યો નથી. પંચાયત આપશે કે સમિતિ આપશે કે ગામ ગવર્મેન્ટ આપશે, કોણ આપશે? એમ માણસોને પાણી પીવા માટે નથી ને આ 24 અવર પાણી ચાલુ છે. હું એમ કહી આવ્યો છું પંચાયતમાં કે 24 કલાક પાણી આવે છે, તમે એને સોર્ટ આઉટ કરો. ભલે 24 કલાક આવે, આપણે વાંધો નથી. મારા અલગ આ ગંદકી ના આવી જોઈએ, એક જ વાત. આ પાણી અમારે 24 કલાક ચાલુ છે તો હવે ગંદકીમાં અમે રહી નથી શકતા. એમ પાણીને તો લગભગ 7-8 વર્ષથી અહીંયાથી અખંડ ચાલુ છે ને આ ગંદકીમાં અહીંથી પછી અહીંયા કને ભેવું કે કૂતરા કે અહીંયા અહીંથી કુંદે ત્યારે અમે ઘરમાં બઈ ન શકીને રહીએ ન શકીને બપોરને જમીએ પણ ન શકીએ. એમ જમવા બેસી ત્યારે એટલી બધી ગંધ આવે કે અમે જમવા ન બેસી શકીએ. એમ હા, બાળકો બીમાર થાય છે, અમે પણ બીમાર થઈ છીએ. એમ અને અહીંયા રમતા રમતા છોકરા આવે તો છોકરા પણ અહીંયા કને પડી જાય છે. એમ કેટલી બધી ગાડીઓ સ્લીપ થઈ જાય અને અહીંયા કને કેટલા બધા અહીંયાથી વન જાય તો કેટલા બધા અહીંયા કને અહીંથી વન પડી જાય. એમ માણસોને વાગી પણ જાય. અને જ્યારે સરપંચ આવે ત્યારે અમે સરપંચને કીધું આ પાણી બંધ કરાવો. એમ તો કે હા, તો કે ચોક્કસ બંધ કરાવશે આ પાણી. અમે એમ અમને વોટ આપો. એમ કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લેવો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર.
રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ, જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. મિર્ઝાપર ગામમાં પરબતભાઈ ભીમજી શિયાણી પરિવાર દ્વારા માનકેશ્વર ચેમ્પિયન ટ્રોફી 2012 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. આપણા સમાજમાં જ્યારે કોઈના લગ્ન હોય ત્યારે લગ્ન ખૂબ જ ધામધૂમપૂર્વક થાય છે, ત્યારે તેની સાથે યુગાન્ડા રહેતા મૂળ કચ્છના પટેલ પરિવાર એવા પરબતભાઈ ભીમજી શિયાણી પરિવાર દ્વારા મિર્ઝાપર ખાતે માનકેશ્વર ચેમ્પિયન ટ્રોફી 2012 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી અને પટેલ ચોવીસીના યુવાનોમાં ખેલદિલી જાગે તેવા પ્રયાસો કરાયા છે. સૌથી મારી નાની દીકરીના લગ્ન છે. ભગવાનના પ્રતાપે આ એક જ પ્રસંગ છે કે અમે ઇન્ડિયાની અંદર દીકરીઓના લગ્નનો પ્રસંગ અહીંયા કને નિર્ધારેલ છે. તો મારે ને કુટુંબને એવી રીતે હતું કે આપણે ગામની અંદર દૂર દેશથી આવીને ગામની અંદર આ પ્રસંગની આપણે ઉજવશું તો એની સાથે સાથે ગામને અને યુવા પેઢીને પ્રોત્સાહન આપવા માટે આપણે કયું કાર્ય કરવું જોઈએ. પણ અમારી પેઢી કુટુંબની અંદર એવી એક ભાવના હતી કે યુવા પેઢીને કંઈક એવી પ્રવૃત્તિની અંદર આપણે પ્રોત્સાહન આપીએ જેથી કરીને હંમેશા એ પ્રવૃત્તિ જે સદમાર્ગે જે પ્રવૃત્તિ હોય રમતગમતની એની અંદર સતત જોડાયેલા રહે, જેથી એના જીવનની અંદર કોઈ એવી ખોટી આદતો કે ખોટા વિચારો કે ખોટા માર્ગે ચડી ન જાય. રમતગમત આપણું ક્રિકેટ એકદમ ભારતનું જે છે સર્વશ્રેષ્ઠ અને જાણીતું અને દિલપ્રિય એક રમતગમત છે. તો ક્રિકેટ મિર્ઝાપુરની અંદર હંમેશા આજે 20 વર્ષથી હું જાણું છું કે મિર્ઝાપુરની અંદર સરેસર યુવાન વર્ગ સારું ક્રિકેટ રમે છે, એટલે ક્રિકેટને પ્રોત્સાહન દેવા માટે આ રાખેલું છે. ખાસ કરીને આજે ટીમો કેટલી જોડાણી છે આમાં? 3 ટીમો જોડાયેલી છે અને એમાં એક ટીમ અમારા આફ્રિકા એટલે કે કેન્યા દેશથી ટીમ આવેલી છે. એમાં ખાસ કરીને લગભગ બધા જે છે પટેલ જ્ઞાતિના યુવાન ખેલાડીઓ છે અને એ લોકો ત્યાં કેન્યાની અંદર નેશનલ લીગની અંદર પણ સારી જગ્યાએ પોઝિશન ધરાવે છે અને ઘણી વખત એમની ટીમમાંથી ઘણા સભ્યો રમીને પણ ચેમ્પિયન નેશનલ લીગના ચેમ્પિયન પણ બનેલા છે. અને બીજી ટીમ છે એ મિર્ઝાપરના સ્થાનિક બધા જે ખેલાડીઓ છે આજુબાજુના જે સારા જે ખેલાડી હોય એમની સાથે જોડાઈને એક જોરદાર ચેલેન્જિંગ ટીમ બની શકે એવી રીતે થોડુંક ગોઠવણી કરેલી છે. અહીંયા આવીને તો બહુ આનંદ થાય છે. પહેલાંથી સ્પોર્ટ્સ કે સોશિયલ એક્ટિવિટીમાં તમે વહેલેથી બહુ જોડાય છીએ. પપ્પા તો ખૂબ જ કરે છે અને ક્રિકેટનું કહેવા જાય તો આપના યુગાન્ડામાં પણ લેવા પટેલની એક ટીમ છે, બહુ સારી રીતના રમે છે. કેન્યામાં તો જે ટીમ છે એ તો અહીંયા આવી જ છે. અમારા ગામની ટીમ પણ વહેલેથી બહુ સારી રમે છે. હું તો ગામ સાથે જોડાયેલો ઘણા ટાઈમથી અહીંયા જ્યારે આવું છું ત્યારે જોઉં છું ક્રિકેટની રમતગમતને સારી રીતના ભાગ લે છે, સારી રીતના પરફોર્મન્સ પણ કરે છે 24માં. તો અહીંયા જે તમે પપ્પા કીધું કે ઘરના આંગણે એક મોટું પ્રસંગ આવ્યું છે તો એવું થયું કે દિલમાંથી ઉમંગ જાગી કે આપણે કંઈક કરીએ, બધા ભેગા થાય અને છોકરાઓને પણ થોડુંક પ્રોત્સાહનના રીતે ટુર્નામેન્ટ કરીએ. ટ્રોફીઝ હોય આ તે થોડુંક બધાનું ટાઈમ પણ સારી રીતના એન્જોયમેન્ટમાં નીકળે. સારું એ લાગે છે કે આ ડે નાઇટ તો અમારી માટે પહેલી વખત અમે રમે છે અને જે પ્રમાણે સેટઅપ જોઈએ છે એમાં મજા આવે છે આપણે, ને જે પ્રમાણે અહીંયા ક્રિકેટ રમાય છે એમાં બી આપણે સારી મજા આવે છે. પછી બીજું તો બહુ રમ્યા નથી એટલે પછી રમીને જોશું કેવું લાગે છે. કેન્યામાં કનબીઝમાં રમે છે બીજા, ને બીજા સમાજ આપણે કચ્છી લેવા સમાજના પ્લેયર્સ છે. તમારું શું નામ? શું? મારું નામ નરેન્દ્ર કેરાઈ ને ગામ બળેદિયા.
તમે કેટલો ટાઈમથી ત્યાં છો? અમને હું જન્મ જ ત્યાં છે મારો. આજે છેલ્લા 10 વર્ષ ત્યાં મિર્જાપર સ્પોર્ટ્સ ક્લબનો મંત્રી તરીકે હું મારી સેવા આપું છું અને આ ટુર્નામેન્ટ આપણા કચ્છના ખેલાડીઓ કે નેશનલ કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જે આમ તો અમારા મિર્જાપરના ઘણા છોકરા છે કે સ્પોર્ટ્સની દ્રષ્ટિએ રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ ગયા છે, પણ આગળનું પ્લેટફોર્મ ન મળતા એ લોકો આપણે મકસદ સુધી નથી પહોંચી શક્યા. મિર્જાપરનો ટીમનો કેપ્ટન હોય, મિર્જાપર ટીમના ખેલાડીઓ હોય, 24 ટીમના ખેલાડીઓ હોય કે કેન્ડિયન ટીમના ખેલાડીઓ, બધાએ 15 કે 45 ખેલાડીઓને આપણા નાઇકીના શૂઝ આપવાના છીએ. એને બધા ખેલાડીઓને અમે મેડલ આપવાના છીએ અને બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ કીપર તથા દરેક ટુર્નામેન્ટના મેન ઓફ ધ મેચને એક એવું સારી ટ્રોફી જેવું આપણે સ્ટેજ ઉપર આપે જોઈ રહ્યા છો તે અમે ખેલાડીઓના પ્રોત્સાહન રૂપે અમે આપવાના છીએ. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા, અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાની, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. નમસ્કાર દર્શક મિત્રો, હું કિરઈ હસ્મિતા. જોઈએ આજના અન્ય સ્થાનિક સમાચારો. ભુજના ભીડનાકા વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં સફાઈનો પ્રશ્ન હવે કાયમી બન્યો હોય એવું લાગે છે. અરે ભાઈ સાહેબ, અહીંયા તો બહુ કંટાળો છે. એટલી દૂર થઈ જાય છે ને એટલા કચરા ભેગા થઈ જાય છે કે અહીંયા એક્સિડન્ટ થવાની ભય લાગે છે. કેટલી વાર રજૂઆત કરી, સાફ કરો, આવતા જ નથી કોઈ. હમણાં કેટલા દિવસ નથી આવતા. આ ચૂંટણી બૂટણીમાં પડી ગઈ કારણે કઈ આવતા નથી. સાફ સફાઈ હમણાં કેટલા દિવસ નથી. તમે જો ઢગલા કેટલા પડ્યા છે આ બધા સામે. આ જે રોડ છે એ તો એક જાહેર રોડ જેવો છે અને અમુક ઘણીવાર અહીંયા કને એક્સિડન્ટો થતા હોય છે. અકસ્માતના બનાવો પણ ઘણા બને છે, જેના કારણે આ ફૂટપાથ ઉપર કચરો છે એના કારણે ગાયો, કૂતરા પણ અવારનવાર અહીંયા કને ફરતા હોય છે. એના કારણે જે પણ અહીંયા કને વાહનો નીકળે છે એમને બહુ તકલીફ પડે છે. એના કારણે એક્સિડન્ટના ભય અહીંયા કને વધારે હોય છે. ખાસ કરીને જે નગરપાલિકા તંત્ર છે એમને મારા તરફથી ખાસ એક વિનંતી કરું છું કે અહીંયા કને ફૂટપાથ ઉપર જે કચરો છે એ મહેરબાની કરી અને ટાઈમસર એનો વ્યવસ્થિત રીતે સંચાલન કરે અને કાયમી સફાઈ રહે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777.
પ્રતિજ્ઞાપૂર્વક અને ધર્મ, વંશ, ભાષા કે અન્ય કોઈ પણ મતદાન કરીશું. ચૂંટણી પંચની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદારોમાં જાગૃતિ ફેલાય, મતદારો પોતાનો મતદાન કોઈપણ જાતના લોભ લાલચમાં આવ્યા સિવાય, કોઈપણ જાતના ભય સિવાય નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં કરી શકે તે માટે અને મતદારો પોતાના હકનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 2,74,000 જેટલા સંકલ્પ પત્રો ભરાવવા, ત્યારબાદ 2.5 લાખ જેટલા જે વિનંતી પત્રો છે કલેક્ટરની સહીથી એ વિદ્યાર્થીઓ મારફતે એમના વાલીઓને પહોંચાડવા, માનવ ચેઇનની બાબત અને ત્યાર પછીથી જ્યાં જ્યાં વોટિંગ ઓછું છે એવા મતદાન મથકોને આવરી લઈને લગભગ 300 જેટલા જગ્યાએ નુક્કડ નાટકો દ્વારા મતદાનનું મહત્વ સમજાવવા માટેના કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. એના ભાગરૂપે આજે અહીંયા માનવ ચેઇનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે અને તમામ 6 મ્યુનિસિપાલિટી છે એ તમામ 6 મ્યુનિસિપાલિટીમાં આગામી 1-2 દિવસમાં આ કાર્યક્રમ થશે. સખી મંડળોના લગભગ 65,000 સ્ત્રી મતદારો દ્વારા પણ બહેનો મારફતે પોતાનું મતદાન કરી શકે તે માટેની જાગૃતિ ફેલાવવાનો પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર આઈડી ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્મૃતિ ઈરાનીએ સભાઓ ગજવી. માધાપર ખાતેની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. બોલતા નથી. મારી સૌને વિનંતી છે કે અમે બધા મળીને મુઠ્ઠી વાળીને બોલીએ, બોલો ભારત માતા કી. થોડું થોડું બોલ્યા. मंच पर विराजमान हम सब की उम्मीदवार, जिन्होंने पाकिस्तान ने जब हिंदुस्तान पर हमला किया था तो इस माधापुर की बहनों ने उस हमले के बीच जाकर भारत की जनता की सेवा करते हुए वीरांगना होने का एक प्रमाण दिया था. आज मैं इस मंच से सबसे पहले उन वीरांगनाओं को प्रणाम करती हूँ और माधापुर की जनता से कहना चाहती हूँ कि धन्य है ये भूमि जिसने ऐसे शूरवीरों को जन्म दिया जिनमें इतनी ताकत थी कि जब दुश्मन ने हमला किया तो छाती तान कर वो दुश्मन के सामने खड़े हो गए, ये कहकर कि भारत पर अगर आक्रमण करना है तो पहले माधापुर की धरती को क्रॉस करना पड़ेगा. 2012ની આ ચૂંટણી પણ યુદ્ધથી કમ નથી. આજે કહેવા આવી છું, यहाँ पर जितने परिवार बैठे हैं आज उनसे कहने आई हूं कि गुजरात पूरे
नक्शे पर इसलिए जाना गया क्योंकि गुजरात ने हिंदुस्तान को सरदार वल्लभ भाई पटेल जैसा नेता दिया। आजादी के बाद जब पूरा देश बिखर रहा था तब सरदार पटेल ने सभी रजवाड़ों को एक किया ताकि एक दिन भारत पूरी दुनिया में एक शक्तिशाली देश बन सके। लेकिन सरदार पटेल ने कभी ये कल्पना नहीं की होगी कि जिस भारत का उन्होंने सपना देखा था उस भारत में एक दिन ऐसा प्रधानमंत्री आएगा जो कुछ नहीं बोलेगा। आप विचार करो कि જ્યારે લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે જનતા જનાર્દન મત આપે છે અને મત આપીને વડાપ્રધાન માત્ર એક જ થાય છે। लेकिन जब से सोनिया गांधी आई है दो प्रधानमंत्री लाई है। आज परिस्थिति एवी है कि वडाप्रधान ने कई केवू होय तो पहला मैडम ने पूछવું પડે कि बेन बोलूं कि नहीं बोलूं। सरदार पटेल ने कभी नहीं सोचा होगा कि जिस भारत के लिए उन्होंने संघर्ष किया उसी भारत का प्रधानमंत्री एक दिन जनता के सामने नहीं जनपद के सामने झुक जाएगा। आज ये बात जो हूँ करूँ छू एनी ऊपर अपना ध्यान आकर्षित करवानो मारो पूरो प्रयास है। प्रयास मैं इसलिए कर रही हूँ क्योंकि गुजरात की 2012 की विधानसभा की चुनाव के ऊपर सिर्फ देश की नजर नहीं है, पूरी दुनिया की नजर है। दुनिया की नजर है। आज हूँ आ कच्छनी धरती परथी कहेवा इच्छुं छुं कि सतत 1.5 વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓને કહેતા હતા જવાબ દો। આજે મેં બધા અહીંયા જવાબ આપવા માટે જ આવ્યા છીએ। હું જવાબ આપવા માટે તૈયાર છું પણ પહેલા કોંગ્રેસને નક્કી કરવું પડે કે અમે જવાબ આપીએ તો કોને આપીએ। સોનિયા ગાંધીને આપીએ, અર્જુન મોઢવાડિયાને આપીએ, વાઘેલાજીને આપીએ, શક્તિસિંહ ગોહિલને આપીએ, રાહુલ ગાંધીને આપીએ। કારણ કે વડાપ્રધાનને હું જવાબ આપી શકું એવી પરિસ્થિતિ આજે નથી। હું કામ કરું છું। કેપ્ટન વગરની ટીમનું શું થાય? ઘણી બધી જાહેરાતો બહાર પાડે ગુજરાતને બદનામ કરવા માટે। એક જાહેરાત કોંગ્રેસે બહાર પાડી અને કહ્યું કે જો ભાઈ ગુજરાતમાં ગામે ગામ બાળક કુપોષિત છે। શ્રીલંકાનું એક બાળક હતું એનો ફોટો ઉપાડી શ્રીલંકામાંથી ગુજરાતમાં એક જાહેરાતમાં વાપી કાઢી। પણ ये पब्लिक है, सब जानती है। પબ્લિકે કહ્યું કે આ કે ઝૂંટાણા તમે। તો દર્શક મિત્રો આ હતા આજના ટીવી સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। અમારું સરનામું નોંધી લેશો। આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ।